ભરૂચ પોલીસ રિટાયર્ડ કર્મચારીઓના સેકન્ડ સિનિંગ ગ્રુપ દ્વારા ઉનાળામાં રાહદારીઓને પીવાના પાણીની સુવિધા મળી રહે એ હેતુથી વિવિધ વિસ્તારોમાં પરબ શરૂ કરવામાં આવે છે। ભરૂચ શહેરમાં ઉનાળાની ગરમી વચ્ચે જ્યાં સામાન્ય લોકો માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે, ત્યાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓ સમાજ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યા છે। રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યો છેલ્લા 3 વર્ષથી સતત સેવાભાવી કાર્ય કરી રહ્યા છે। શ્રમિકો, રાહદારીઓ અને રોજગાર માટે આવતા લોકો માટે પીવાનું પાણી મેળવવું કપરું બની ગયું છે। અનેક સ્થળોએ પરબ બંધ હોવાથી લોકો પાણી માટે તરસ્યા હાલતમાં ફરતા જોવા મળે છે। આવી વિકટ પરિસ્થિતિઓમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગ્રુપના સભ્યો પોતાના સ્તરે ફાળો એકત્રિત કરી શહેરના વ્યસ્ત વિસ્તારોમાં ઠંડા પાણીની સુવિધા ઊભી કરી રહ્યા છે। સ્ટેશન પોલીસ ચોકી, સિટી સેન્ટર સામે 5 બત્તી અને શક્તિનાથ જેવા વિસ્તારોમાં પાણીના જગ મૂકવામાં આવ્યા છે, જ્યાંથી રોજના 10 થી 15 જેટલા જગ પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે। નિવૃત્ત પોલીસ કર્મી પ્રદીપસિંહ મોંઘાએ જણાવ્યું હતું કે આ સેવા માત્ર તરસ બુઝાવવા પૂરતી નથી, પરંતુ સમાજને સંદેશ આપે છે કે નિવૃત્તિ પછી પણ લોકોની સેવા કરી શકાય છે। આ સમગ્ર ખર્ચ પોલીસ ગ્રુપ દ્વારા ઉઠાવવામાં આવે છે। સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપના જે સભ્યો છે, પોલીસ ગ્રુપના રિટાયર્ડ થયેલા, એ બધા ફાળો આપે છે અને એ ફાળામાંથી જ અમે દર વર્ષે ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાએ લોકો માટે, જાહેર જનતા માટે આ ઠંડા પાણીના જગની વ્યવસ્થા અલગ અલગ જગ્યાએ કરીએ છીએ। તેના ભાગરૂપે આ ત્રીજા વર્ષે અમે સતત ત્રીજા વર્ષે અમારા ગ્રુપ તરફથી ઠંડા પાણીના જગની વ્યવસ્થા કરવામાં આવેલી છે, જેનામાં સ્ટેશન પોલીસ ચોકી તથા એસટી ડેપો સામે, શ્રવણ ચોકડી વગેરે જગ્યાએ અમે ઠંડા પાણીના જગ મૂક્યા છે।